અંકલેશ્વરના દીવા રોડ પાસેની શ્રી દર્શન સોસાયટીમાં રહેતા વિશાલ જોશી પરિવારના ઘરમાં ગત રાતે એક યુવક ચપ્પુ સાથે ઘૂસી ગયો હતો અને જમવા બેસેલો પરિવાર યુવકને જોઈને પહેલાં ડરી ગયો હતો અને યુવકે ચપ્પુનો ડર બતાવીને સોનાના ઘરેણાં સહિતની માંગ કરી હતી. જોકે વિશાલ જોશીએ હિંમતભેર બૂમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને લૂંટ કરવા આવેલા યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને બીજી તરફ શહેર પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. જોકે લૂંટારૂ યુવક પોલીસથી બચવા માટે ગટરમાં કૂદી પડ્યો હતો અને પોલીસે પણ ગટરમાં છલાંગ લગાવીને આરોપીને દબોચી લીધો હતો. ઘટનાને પગલે ફિલ્મી જેવા દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની તપાસમાં આરોપીનું નામ સોનુકુમાર કેસરી નવીનગરીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ યુવક વિશાલ જોશીના પુત્રનો જ મિત્ર છે અને યુવક ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી ગયા બાદ દેવું વધી જતાં તેને લૂંટનો માર્ગ અપનાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.